નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નીલકંઠ વિદ્યાપીઠમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે પરમાણુ બંધારણનો ખૂબ મહત્વના ટોપિકની અંદર પગ મૂકી રહ્યા છીએ। ખરેખર ખૂબ અગત્યનો ટોપિક છે। નીટ માટે અને જી માટે તો ખરો જ, પણ ફિઝિક્સની અંદર તમારે સમજવા માટે ફિઝિક્સની અંદર તમે વિકિરણનો દ્વૈત સ્વભાવ આવું ચેપ્ટર તમે ભણવાના છો ને તેની ન્યુક્લિયસ તમે ભણવાના છો। એની અંદર તે ઉપયોગી થાય એવું ચેપ્ટર અને એની અંદરનો ટોપિક વિદ્યુત ચુંબકીય તરંગો। તો પહેલો ટોપિક આપણો પ્રશ્ન છે કે વિદ્યુત ચુંબકીય તરંગો એટલે શું, અથવા તો વિદ્યુત ચુંબકીય વિકિરણો એટલે શું, તેનો તરંગ સ્વભાવ વિશે માહિતી આપો। વિદ્યાર્થી મિત્રો, આપણને પેલા કોઈ પણ વસ્તુની વાતચીત કરી કે ભાઈ ધારો કે ક્રિકેટનો એક દડો છે તે કણ સ્વરૂપે વહન થતું હોય, એનું તરંગ સ્વરૂપે વહન ન થતું હોય, પણ સૂર્યમાંથી આવતો પ્રકાશ અથવા તો કોઈ પણ પ્રકાશની આપણે વાત કરીએ, આપણે સામાન્ય લેમ્પનો જે ઉપયોગ કરી એના પ્રકાશની પણ વાત કરતા હોય તો એનું વહન બે સ્વરૂપે થતું હોય, કાં કણ સ્વરૂપે હોય કે તરંગ સ્વરૂપે હોય। એટલે આપણે અત્યાર સુધી એને કણ સ્વરૂપે વહન પામે છે એવો આપણને ખ્યાલ હતી, પણ તરંગ સ્વરૂપે વહન થાય આપણને ખબર નથી। હવે આપણે જે ભણવાનું છે વિદ્યુત ચુંબકીય વિકિરણનો તરંગ સ્વભાવ, આપણને ખ્યાલ છે કે તરંગનું વહન કેવી રીતે થાય, તો તરંગો છે આવી રીતે ગર્ત સુમ એવી રીતે તરંગોનું વહન આ રીતે થતું હોય। તો પહેલો પ્રશ્ન આપણો વિદ્યુત ચુંબકીય વિકિરણ એટલે શું, તેનો તરંગ સ્વભાવ સમજાવો। સૌપ્રથમ આની વાત જેમ્સ મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે આપી। જેમ્સ મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે જે વાત કરી અને વિદ્યુત ચુંબકીય તરંગો વિશે જે વાત પ્રસ્થાપિત કરી કે કોઈ પણ વીજભારિત કણ જ્યારે ગતિ કરે, ત્યારે વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે અને વિકિરણ ઊર્જા ગુમાવે છે। આવું જેમ્સ મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે કીધું। તો પહેલું વાક્ય આપણું કે જેમ્સ મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે જેમણે સ્થૂળદર્શીય એટલે સૂક્ષ્મ પદાર્થોનો અભ્યાસ કર્યો। સ્થૂળદર્શીનો મતલબ થાય છે સૂક્ષ્મ સ્થળે વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રની વર્તણૂક અને ભારિત પદાર્થો વચ્ચેની, ભારિત પદાર્થો એટલે વિદ્યુત ભારની વાત કરવાની છે કે આપણે કેમ પ્રોટોન અને ઇલેક્ટ્રોનની વાત કરીએ કે પ્રોટોન છે ધન વીજભારિત છે, ઇલેક્ટ્રોન છે ઋણ વીજભારિત છે, અને આ બે મૂળભૂત કણો, પણ આવા મૂળભૂત કણો 100 કરતા પણ વધારે છે, પણ આપણને ખાલી મૂળભૂત કણો કેટલા ખ્યાલ છે, પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન। પણ તમે 11 બાર સાયન્સની અંદર આગળ જતા મેસોન, પ્રોજીટ્રોન આવા બધા કણો વિશે તમે અભ્યાસ કરશો તો આ જે વાત કરી કે કોઈ પણ વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રની વર્તણૂક અને ભારિત પદાર્થો વચ્ચેની પારસ્પરિક ક્રિયાની વિગતવાર સમજણ આપી કોઈ તો કે જેમ્સ મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે। તેમણે દર્શાવ્યું કે જ્યારે કોઈ વિદ્યુત ભારિત કણ ગતિ કરે છે ત્યારે વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે। કોઈ પણ વિદ્યુત ભારિત કણ જ્યારે ગતિ કરે છે ત્યારે વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે અને પ્રસરણ પામે છે। વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્ર પ્રસરણ પામે છે એટલે કે એનું વહન થાય છે। આ ક્ષેત્રો તરંગ તરીકે પ્રસરણ પામે છે। આ જે વહન પામે એ કયા સ્વરૂપે વહન પામશે તો કે તરંગ સ્વરૂપે। આ વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રનું જે વહન થાય એ કયા સ્વરૂપે વહન થશે, તરંગ સ્વરૂપે। અને તરંગની ગતિ આવી રીતે હોય, શુંગ અને ગર્તની રચના કરે। આપણને તરંગની ખ્યાલ છે કે તરંગ આવી રીતે ગતિ કરતો હોય ઉપર નીચે, તે જેને વિદ્યુત ચુંબકીય તરંગો અથવા તો વિદ્યુત ચુંબકીય વિકિરણ કહે છે। આ જે પ્રસરણ પામે છે એને વિદ્યુત ચુંબકીય તરંગો અથવા તો વિદ્યુત ચુંબકીય વિકિરણ કહે છે, કારણ કે બંને ક્ષેત્રો ઉત્પન્ન થાય છે, વિદ્યુતીય અને ચુંબકીય બંને ક્ષેત્રો ઉત્પન્ન થાય અને તરંગ સ્વરૂપે એનું વહન થાય એટલે વિદ્યુત ચુંબકીય તરંગો અથવા તો વિદ્યુત ચુંબકીય વિકિરણો કહે છે। પ્રકાશ, આપણને ખ્યાલ છે કે પ્રકાશનું સ્વરૂપ, પ્રકાશની વિકિરણનું સ્વરૂપ છે એ આપણે જાણીએ છીએ કે પ્રકાશ વિકિરણનું સ્વરૂપ છે, તે ઘણા સમયથી જાણીતું છે અને તેનો સ્વભાવ આદિકાળથી આપણને પ્રકાશ વિશે આપણને ખ્યાલ જ છે કે પ્રકાશ એ વિકિરણનું સ્વરૂપ છે, તેનો સ્વભાવ છે એ આપણે આદિકાળથી જાણીએ છીએ। ન્યૂટનના સમયમાં એવું માનતા, ન્યૂટનની વાત કરીએ કે ન્યૂટનના સમયમાં એવું પ્રસ્થાપિત થયેલું અથવા તો એવું માનતા કે પ્રકાશનું વહન છે કણ સ્વરૂપે થાય છે। ન્યૂટનના સમયમાં પ્રકાશનું વહન કયા સ્વરૂપે સ્વીકારવામાં આવ્યું હતું, કણ સ્વરૂપે એને એમ ધારવામાં આવતું, પરંતુ 19મી સદીમાં પ્રકાશ તરંગ પ્રકૃતિ પણ ધરાવે છે તેવું પ્રસ્થાપિત છે। પ્રકાશની તરંગ સ્વરૂપ, પહેલા ન્યૂટનના સમયમાં પ્રકાશની કઈ ગતિ હતી તો કે પ્રકાશની કણ સ્વરૂપ ધરાવે છે, પરંતુ 19મા સદીમાં એવું પ્રસ્થાપિત છે કે પ્રકાશની તરંગ પ્રકૃતિ પણ ધરાવે છે। મેક્સવેલ, જે જેમ્સ મેક્સવેલે વાત કરી હતી, બીજી વખત વાતચીત કરે છે કે પ્રકાશના તરંગો આંદોલન કરતા વિદ્યુતીય અને ચુંબકીય લાક્ષણિકતા સાથે સંકળાયેલા છે। પ્રકાશના જે તરંગો છે
ઈ કોની સાથે સંકળાયેલા છે તો કે આંદોલન કરતા એટલે કે પસરણ પામતા વિદ્યુતીય અને ચુંબકીય લાક્ષણિકતા સાથે સંકળાયેલા છે. આપણે જે સૂર્યપ્રકાશ અથવા તો કોઈ પણ પ્રકાશની વાત કરતા હોય તે પ્રકાશ વિદ્યુતીય અને ચુંબકીય લાક્ષણિકતા સાથે સંકળાયેલો છે. હવે વિદ્યુતીય અને ચુંબકીય તરંગની ગતિ આપણે સમજવી હોય તો ઘણી બધી જટિલ છે કે સામાન્ય રીતે એને આપણે સમજી શકતા નથી, પરંતુ એના કેટલાક સરળ ગુણધર્મો છે એ આપણે આ ચેપ્ટરની અંદર શીખવાના છે કે વિદ્યુત ચુંબકીય તરંગની ગતિ ઘણી જટિલ છે, પરંતુ તેના ઘણા બધા એવા સરળ ગુણધર્મો છે જે આપણે શીખવાના છે. તો પહેલા આપણે વાત કરી વિદ્યુત ચુંબકીય તરંગો અને એનો સ્વભાવ વિશે આપણે વાતચીત કરી. હવે જે આપણે એના ગુણધર્મો આપણે ભણવાના છે તો એના કયા કયા ગુણધર્મો છે. એટલે તો વિદ્યુત ચુંબકીય તરંગો આપણને ખ્યાલ આવ્યો કે બે ક્ષેત્ર ઉત્પન્ન કરે, એક વિદ્યુત ક્ષેત્ર અને એક ચુંબકીય ક્ષેત્ર. તો એનું વહન કેવી રીતે થતું છે કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર પ્રસરણ પામે છે, વહન પામે છે, તો કયા સ્વરૂપે વહન પામતા અથવા તો કેવી રીતે એનું વહન થતું હશે. તો આપણે એક ત્રિપરિમાણીય ગોઠવણી લઈ. યા ભૂમિતિ વિશે આપણને પ્રાથમિક માહિતી છે કે x અક્ષ, y અક્ષ અને z અક્ષ ત્રણેય પરસ્પર લંબ છે. x અક્ષ, y અક્ષ અને z અક્ષ ત્રણેય પરસ્પર કેવી છે? લંબ. ધારો કે y અક્ષને હું લઈ લઉં વિદ્યુતીય ક્ષેત્ર ઘટક અને z અક્ષને હું લઈ લઉં ચુંબકીય ક્ષેત્ર ઘટક. કારણ કે તરંગનું વહન છે બે સ્વરૂપે થવાનું છે, વિદ્યુત ચુંબકીય તરંગો સ્વરૂપે વહન પામવાના છે. ધારો કે વિદ્યુત ક્ષેત્રનું વહન આ રીતે થતું હોય તો ચુંબકીય ક્ષેત્ર એને લંબ હશે. ચુંબકીય ક્ષેત્ર એને કેવું હશે? લંબ. અને એની પ્રસરણની દિશા બંનેને લંબ હશે. આપણે y અક્ષને વિદ્યુત ક્ષેત્ર ઘટક તરીકે લીધી, z અક્ષને ચુંબકીય ક્ષેત્ર ઘટક તરીકે લીધી, એની પ્રસરણની દિશા કઈ લીધી? x અક્ષ તરફ. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે સમજવાનું એવું છે કે વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર કોઈ પણ વિસ્ફારિત કણ જ્યારે ગતિ કરવાનો છે ત્યારે વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થવાનું છે. તો આ બંનેના તરંગોથી ગતિ કરવાના છે. તો વિદ્યુત ક્ષેત્ર ઘટક અને ચુંબકીય ક્ષેત્ર ઘટક પરસ્પર લંબ હશે અને એના પ્રસરણની દિશા બંનેને લંબ હશે. તો આ ત્રણેય ઘટકો પરસ્પર લંબ છે. એની પ્રસરણની દિશા વિદ્યુત ક્ષેત્ર ઘટક અને ચુંબકીય ક્ષેત્ર ઘટક પરસ્પર કેવા છે? લંબ. આપણે ધારો કે યામાક્ષ પદ્ધતિની અંદર આ x અક્ષ અને y અક્ષ અને z અક્ષ કહી દી અને વિદ્યુત ક્ષેત્ર ઘટક કહી દી અને ચુંબકીય ક્ષેત્ર ઘટક કહી દી, તેની પ્રસરણની દિશાને લંબ હશે. અથવા એવું સમજીએ કે આપણે બોર્ડ લઈ અથવા કોઈ સમતલ છે, વિદ્યુત ક્ષેત્ર આમ ઉપર નીચે જો ગતિ કરતું હશે, વિદ્યુત ક્ષેત્ર ઉપર નીચે ગતિ કરતું હશે તો ચુંબકીય ક્ષેત્ર આ બાજુ એટલે પ્રસરણની દિશા બંનેને કેવી હશે? લંબ. એટલે કે ત્યાં કાટખૂણો બનતો હશે અને પ્રસરણ જ્યાં થતો હશે 90 ડિગ્રીના ખૂણેની પ્રસરણ પાડતા છે, એટલે કે પરસ્પર લંબ છે, એટલે કાટખૂણે છેદતા હોય અથવા તો બંને એકબીજાને કાટખૂણે મળે. આ એનો એક સામાન્ય ગુણધર્મ. આપણે ફરીથી ખાલી યાદ રાખવાનું છે કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર પરસ્પર લંબ છે અને એની પ્રસરણની દિશા બંનેને લંબ છે. તો પહેલો ગુણધર્મ, આંદોલન કરતા ભારવાળા કણો દ્વારા ઉત્પાદિત આંદોલનીય વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને લંબ હોય છે. અહીંયા ખાલી આપણે મુદ્દો ખાલી એવી રીતે યાદ રાખવાનો છે કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર પરસ્પર લંબ હોય છે અને તે તરંગ સ્વરૂપે પ્રસરણ પામે છે. એ પ્રસરણ કયા સ્વરૂપે પામે છે? તરંગ સ્વરૂપે પ્રસરણ પામે છે. અને ક્યાં? તો કે બંનેને લંબ વહન પામે છે. બીજો આપણને ખ્યાલ છે અવાજના તરંગો. આપણે જે બોલી છે એ કોઈ માધ્યમ દ્વારા મારાથી તમારા તરફ પહોંચે છે. અથવા તો આપણે પાણીના તરંગોની વાત કરી. બધાય નાના છો ત્યારે આપણે પાણી નદી ભરાતી હોય ત્યાં ઓલી કાંકરાની રમત આપણે કરી હોય તો પાણીના તરંગો અથવા તો અવાજના તરંગોને પ્રસરણ માટે માધ્યમની જરૂર પડે. હું અહીં ક્લાસરૂમની અંદર ભણાવતો હોઉં તમને તો મારો અવાજ તમારા સુધી પહોંચે, હવાના માધ્યમથી મારો અવાજ તમારા સુધી પહોંચે છે. પાણીના તરંગો તો એને તે વહન માટે કોઈ માધ્યમની જરૂર પડે, પરંતુ
વિદ્યુત ચુંબકીય તરંગોને વહન માટે કોઈ માધ્યમની જરૂર પડતી નથી, તે શૂન્ય અવકાશમાં પણ વહન પામે છે અને વિદ્યુત ચુંબકીય તરંગોની ગતિ પ્રકાશની ઝડપે તે વહન પામતા હોય. આપણને ખ્યાલ છે કે પ્રકાશની ગતિ અથવા તો પ્રકાશના વેગને c વડે દર્શાવાય. પ્રકાશનો વેગ કેટલો છે તો કે 3 × 10⁸ મીટર પર સેકન્ડ. તો વિદ્યુત ચુંબકીય તરંગો પ્રકાશના વેગથી ગતિ કરે છે અને એ વેગ 3 × 10⁸ મીટર પર સેકન્ડ હોય છે. તો અવાજના અથવા તો પાણીના તરંગોની જેમ વિદ્યુત ચુંબકીય તરંગોને માધ્યમની જરૂર પડતી નથી, તે શૂન્ય અવકાશમાં પણ ગતિ કરે છે. ત્રીજો મુદ્દો કે વિદ્યુત ચુંબકીય તરંગો, આપણને એવું લાગતું હોય કે વિદ્યુત ચુંબકીય આપણે જે ઉપયોગમાં લઈએ છીએ એ જ વિદ્યુત ચુંબકીય તરંગોની વાત કરવાની છે કે આપણને એવું લાગતું હોય કે વિદ્યુત ચુંબકીય તરંગો એક જ પ્રકારના હશે, તો કે નહીં. વિદ્યુત ચુંબકીય વિકિરણો ઘણા બધા પ્રકારના હોય છે. તેમાં હવે આ વિદ્યુત ચુંબકીય વિકિરણો એક કરતા વધુ પ્રકારના છે, તો અલગ કઈ રીતે પાડવાના? તો એની માટે અલગ પાડવા માટે આવૃત્તિ અને તરંગ લંબાઈના આધારે તેને અલગ પાડી શકાય. આવૃત્તિ કોને કહેવાય હમણાં વાત આપણે કરી. આવૃત્તિ અને તરંગ લંબાઈથી એકબીજાથી અલગ પાડી શકાય. આવૃત્તિ અને તરંગ લંબાઈ, એની આવૃત્તિ અને તરંગ લંબાઈ અલગ અલગ હોય છે. વિદ્યુત ચુંબકીય તરંગો ઘણા પ્રકારના હોય છે જે એકબીજાથી તેમની આવૃત્તિ અને તરંગ લંબાઈથી અલગ પડે છે અને આ એવી રચના કરે છે, જે રચના થાય છે એને વિદ્યુત ચુંબકીય વર્ણપટ કહે છે. વિદ્યુત ચુંબકીય વર્ણપટ એટલે આપણે ભણવાનો છે આવૃત્તિનો ઘટતો ક્રમ અને તરંગ લંબાઈના વધતા ક્રમને વિદ્યુત ચુંબકીય વર્ણપટ કહે છે. હવે વિદ્યુત ચુંબકીય તરંગો ઘણા બધા પ્રકારના હોય છે, તેને શેના આધારે અલગ પાડી શકાય? તો કે આવૃત્તિ અને તરંગ લંબાઈના આધારે અલગ પાડી શકાય છે. અને આ જે ગોઠવણી છે, ક્રમિક ગોઠવણી જે થશે આવૃત્તિના ઘટતા પ્રમાણમાં અથવા તો તરંગ લંબાઈના વધતા પ્રમાણમાં જે ગોઠવણી થશે એને વિદ્યુત ચુંબકીય વર્ણપટ કહેવામાં આવે છે. વર્ણપટના ઘણા બધા જુદા જુદા નામોથી ઓળખવામાં આવે છે. એના કેટલાક ઉદાહરણો: રેડિયો આવૃત્તિ ક્ષેત્ર, આપણે રેડિયો તરંગો, સામાન્ય રીતે એને રેડિયો તરંગો કે આપણે ખ્યાલ છે FM રેડિયો બધા આપણે ટીવી ની અંદર તમે ખાલી સર્ચ મારશો કે ચેનલો ગોતવી હોય તો જુદી જુદી આવૃત્તિ સાથે જુદી જુદી આપણને ચેનલ મળશે. તમે એની અંદર જોશો ને, ખાલી સર્ચ મારો ટીવી સેટ ની અંદર રિમોટ લઈને અને હર્ટ્ઝ એકમની અંદર જુદી જુદી ચેનલો ઉપર જુદી જુદી આવૃત્તિ ઉપર જુદી જુદી ચેનલો જોવા મળશે. તો રેડિયો આવૃત્તિ ક્ષેત્ર, જેનો ઉપયોગ આપણે રેડિયો પ્રસારણ માટે કરીએ છીએ. આપણે માનનીય વડાપ્રધાને જે મનની વાત આ વખતે કીધી, રેડિયો દ્વારા આપણે સુધીની વાત પહોંચાડે. તો આ રેડિયો તરંગ છે, રેડિયો આવૃત્તિ ક્ષેત્રનો ઉપયોગ ક્યાં થાય છે? રેડિયો પ્રસારણ માટે થાય છે. સૂક્ષ્મ તરંગોનો ઉપયોગ ક્યાં થાય છે? તો કે રડાર માટે થાય છે. આપણે યુદ્ધ ક્ષેત્રે જે કાંઈ આર્મીની અંદર રડારો પૂરી પાડવામાં આવે છે એની અંદર ક્યાં તરંગોનો ઉપયોગ થાય છે? તો કે સૂક્ષ્મ તરંગોનો. રેડિયો તરંગોની આવૃત્તિ કેટલી હોય છે? તો કે 10⁻⁰ જેટલી હોય છે. સૂક્ષ્મ તરંગોની આવૃત્તિ કેટલી હોય છે? તો કે 10⁻⁰ હોય છે. યાદ રાખવાનું નથી. પારવર્તક કિરણો, આપણે નામ સાંભળેલું છે. પારવર્તક કિરણોનો ઉપયોગ ક્યાં થાય છે? તો કે કોઈ પણ વસ્તુને ગરમ કરવા માટે થાય છે. અલ્ટ્રાવાયોલેટ એટલે કે પારજાંબલી કિરણોનો ઉપયોગ ક્યાં થાય છે? તો કે સૂર્યના વિકિરણનો એક ઘટક છે, આપણે જાણીએ છીએ. પારજાંબલી કિરણો જો પૃથ્વી સુધી પહોંચે તો નુકસાનકારક છે, એને કારણે કેન્સર થવાની શક્યતાઓ છે. અને સૌથી મહત્વનો અને આપણે જાણીએ છીએ દ્રશ્ય પ્રકાશ અથવા તો દ્રશ્ય પ્રકાશ કિરણો, કે જેને એક જ એવા રેડિયો તરંગ, એક જ એવા વિદ્યુત ચુંબકીય વિકિરણો છે કે જેને આપણે જોઈ શકીએ છીએ. બાકીના એક પણ વિદ્યુત ચુંબકીય તરંગોને આપણે જોઈ શકતા નથી. આપણે જે ભણ્યા રેડિયો તરંગો અથવા તો સૂક્ષ્મ તરંગો, પારવર્તક તરંગો અથવા તો પારજાંબલી તરંગો, આ બધાય તરંગો વિદ્યુત ચુંબકીય વિકિરણોનો એક પ્રકાર જ છે. એને આપણે જોઈ શકતા નથી, પરંતુ દ્રશ્ય પ્રકાશ એવો છે કે એને આપણે જોઈ શકીએ છીએ. ઘણો થોડો ભાગ કે જેને સામાન્ય રીતે આપણે દ્રશ્ય પ્રકાશ તરીકે ઓળખીએ છીએ, આ એક જ એવો ભાગ છે કે જેને આપણે આંખો વડે જોઈ શકીએ છીએ. દ્રશ્યમાન ન હોય તેવા વિકિરણની પરખ માટે ખાસ સાધનોની જરૂર પડે છે. જે આપણે જોઈ શકતા નથી, જે દ્રશ્યમાન નથી, એની પરખ માટે ખાસ સાધનોની એવી રીતે વ્યવસ્થા કરી અને આપણે એને જોઈ શકતા હોય. પણ આપણે આની અંદર ભણવાનું છે દ્રશ્યમાન વિભાગ. એ પહેલા વિદ્યુત ચુંબકીય તરંગો સાથે સંકળાયેલી ઘણી બધી ભૌતિક રાશિઓ અને એની વ્યાખ્યાઓ આપણે આપવાની છે. એમાં પહેલી વાત આપણે કરી આવૃત્તિ. પરંતુ એ પહેલા ખાલી વિદ્યુત ચુંબકીય વિકિરણો વિશે આપણે ભણ્યા, એના સિદ્ધાંતો વિશે આપણે જે ભણ્યા, હવે એનું વિકિરણ ઉર્જા અથવા તો વિદ્યુત ચુંબકીય તરંગો અને સિદ્ધાંત વિશે આપણે વાતચીત કરવી છે. તો આ સિદ્ધાંત પ્રમાણે વિદ્યુત ચુંબકીય વિકિરણનો જે સિદ્ધાંત છે એની અંદર આપણે એવું કહીએ કે
કે ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજે સ્વરૂપમાં રૂપાંતર તરંગ સ્વરૂપે થાય છે. વિદ્યુત ચુંબકીય વિકિરણની લાક્ષણિકતા પ્રમાણે ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર કયા સ્વરૂપે થાય છે? તરંગ સ્વરૂપે. આપણે ઉર્જા સંરક્ષણનો નિયમ ભણી ગયા, આપણને ખ્યાલ છે કે ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર કરી શકાય છે. તો આ ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર કયા સ્વરૂપે થાય છે? તરંગ સ્વરૂપે થાય છે. અને આ તરંગો અવકાશમાં પ્રકાશની ઝડપે પ્રસરણ પામે છે. આ તરંગોનું જે વહન થાય છે એ કયા સ્વરૂપ કઈ ઝડપે? તો કે પ્રકાશની ઝડપે. પ્રકાશની ઝડપ એટલે 3 × 10⁸ મીટર પર સેકન્ડ. આ તરંગને વિદ્યુત ચુંબકીય અથવા તો વિકિરણ ઉર્જા કહે છે. આ જે તરંગો વિકિરણ એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર કરી શકે એને વિદ્યુત ચુંબકીય તરંગો અથવા તો વિકિરણ ઉર્જા કહે છે. આની અંદર આપણે ઘણા બધા રેડિયો તરંગો, સૂક્ષ્મ તરંગો, જાંબલી કિરણો, રક્ત કિરણો, દૃશ્યમાન કિરણો આ વિદ્યુત ચુંબકીય વિકિરણના ઉદાહરણો છે. આની અંદર આપણે એવું તે ભણી કે આ વિકિરણ ઉર્જાના પ્રસરણ માટે આ જે વિકિરણ ઉર્જા છે વિદ્યુત ચુંબકીય તરંગો છે એને પ્રસરણ માટે કોઈ માધ્યમની જરૂર પડતી નથી. બીજી આની બાબતે આપણે ભણી ગયા કે વિદ્યુતીય ઉર્જા અથવા તો વિદ્યુત ચુંબકીય વિકિરણ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર ઘટક ધરાવે છે. આ વિદ્યુત ક્ષેત્ર તે ધરાવે છે અને ચુંબકીય ક્ષેત્ર તે ધરાવે છે અને બંને પ્રસરણ એટલે પામે છે અને એકબીજાને લંબ પ્રસરણ પામે છે. એટલે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને લંબ છે અને એની પ્રસરણની દિશા બંનેને લંબ હોય છે. તરંગના ઉપરના બિંદુ અહીંયા જે આપણે તરંગ સ્વરૂપે વહન પામે એટલે અહીંયા ઉપરના બિંદુની મારે વાત કરીએ કે તરંગ ઉપરનું બિંદુ આને શું કહેવાય અને નીચેનું બિંદુ એને શું કહેવાય? ગર્ત કહેવાય. ઉપર નીચે આવી રીતે તરંગનું વહન થતું હોય આ ઉપર જે જાય એને શું કહેવાય? શું અને નીચે જાય એને શું કહેવાય? ગર્ત કહે છે. તો આ વિદ્યુત ચુંબકીય વિકિરણની સામાન્ય માહિતી. આની અંદર તમારે ખાલી એટલું જ યાદ રાખવાનું છે કે વિદ્યુત ચુંબકીય વિકિરણ કોને કહેવાય, એનું પ્રસરણ કઈ રીતે થાય છે, એના વહન માટે કોઈ માધ્યમની જરૂર પડે છે કે નહીં. હવે આ વિદ્યુત ચુંબકીય વિકિરણને રજૂ કરવા માટેની ઘણી બધી એવી ભૌતિક રાશિઓમાંની બે ભૌતિક રાશિઓના નામ આપણે આની અંદર લીધા. આવૃત્તિ, તરંગ લંબાઈ, ગતિ. આ બધી ભૌતિક રાશિઓનો આપણે અભ્યાસ કરવાનો છે કે આવૃત્તિ કોને કહેવાય, તરંગ લંબાઈ કોને કહેવાય, સમયગાળો કોને કહેવાય, વેગ કોને કહેવાય, તરંગ આંક અથવા તો તરંગ સંખ્યા કોને કહેવાય. આ બધી ભૌતિક રાશિઓ વિશે આપણે અભ્યાસ કરવાનો છે. શરૂઆતમાં તમે વ્યવસ્થિત રીતે બોર્ડ વર્ક જે કંઈ કરવામાં આવેલું છે તમારા પાઠ્યપુસ્તકની અંદર આપેલું છે, પરંતુ છતાં તમે વ્યવસ્થિત રીતે આ ઉતારી લેજો. વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત ચુંબકીય વિકિરણો સાથે સંકળાયેલી અગત્યની ભૌતિક રાશિઓ વિશે આપણે ચર્ચા કરવાની છે. તેમાં સૌથી અગત્યની ભૌતિક રાશિ છે તરંગ લંબાઈ. તરંગ લંબાઈ કે જેને આપણે લેમ્ડા વડે દર્શાવીએ. આપણે વિદ્યુત ચુંબકીય વિકિરણ એને કેવી રીતે ગતિ કરે એ આપણે ભણી ગયા. ઉપરના ભાગને શું કહેવાય, નીચેના ભાગને ગર્ત કહેવાય. તો મારે તરંગ લંબાઈની વ્યાખ્યા આપી હોય તો બે ક્રમિક શૂન્ય અથવા તો બે ક્રમિક ગર્ત વચ્ચેના અંતરને તરંગ લંબાઈ કહે છે. બે ક્રમિક શૂન્યની વાત કરું અથવા તો બે ક્રમિક ગર્તની વાત કરું વચ્ચેના અંતરને શું કહેવાય? તરંગ લંબાઈ. તરંગ લંબાઈને જુદા જુદા એકમો વડે દર્શાવાય. એનું SI યુનિટ, તરંગ લંબાઈનું SI યુનિટ મીટર છે. SI યુનિટ શું છે? મીટર. પરંતુ આપણે જે આ સેક્ટરની અંદર તરંગ લંબાઈના એકમો ઉપયોગમાં લેવાના છે એમાંનો પહેલો એકમ છે એંગસ્ટ્રોમ. એક એંગસ્ટ્રોમ એટલે 10⁻10 મીટર. એક એંગસ્ટ્રોમ એટલે કેટલો થાય છે? 10⁻10 મીટર. બીજો એકમ આપણે ઉપયોગમાં લેવાનો છે નેનોમીટર. એક નેનોમીટર એટલે 10⁻9 મીટર. પછી આપણે લેવાનો છે પાઇકોમીટર. pm એટલે શું થશે? પાઇકોમીટર. એક પાઇકોમીટર એટલે 10⁻12 મીટર. અને હજી એક એકમ આપણે ઉપયોગમાં લેવાનો છે ફર્મી. ફર્મી એટલે 10⁻15 મીટર. અહીં આપણે તરંગ લંબાઈના જુદા જુદા ચાર એકમોની ચર્ચા કરી કે એક એંગસ્ટ્રોમ એકમ, નેનોમીટર, પાઇકોમીટર અથવા તો ફર્મી, ફેમ્ટોમીટર. તો એક એંગસ્ટ્રોમ એટલે કેટલા થશે? 10⁻10 મીટર.
1 નેનોમીટર એટલે કેટલા થાય 10⁻9 ઘાત મીટર, 1 પાઇકોમીટર એટલે કેટલા થાય 10⁻12 ઘાત મીટર અને 1 ફેમ્ટોમીટર એટલે કેટલા થાય 10⁻15 ઘાત મીટર. તો આ તરંગ લંબાઈના જુદા જુદા એકમો છે કે જે આપણે આ સેક્ટરની અંદર ઉપયોગમાં લેવાના છે. તરંગ લંબાઈની વાત કરી કે તરંગ લંબાઈ કોને કહેવાય? બે ક્રમિક શુંક અથવા તો બે ક્રમિક ગર્ત વચ્ચેના અંતરને તરંગ લંબાઈ કહે છે. હવે આની ઉપરથી તરંગાંક કોને કહેવાય? અથવા તો તરંગાંક અથવા તરંગ સંખ્યા. તરંગાંક અથવા તો તરંગ સંખ્યા જેને ન્યુ બાર વડે દર્શાવાય. તરંગાંક અથવા તો તરંગ સંખ્યાને શેના વડે દર્શાવે? ન્યુ. અને ન્યુ ન્યુ વડે દર્શાવે. ન્યુ બાર ઉપર લીધું છે એટલે ન્યુ બાર વડે દર્શાવાય. તો તરંગાંક અથવા તો તરંગ સંખ્યા કોને કહેવાય? તરંગ લંબાઈના વ્યસ્તને તરંગ સંખ્યા કહે છે. તરંગ લંબાઈના વ્યસ્તને તરંગ સંખ્યા કહે છે. તરંગ સંખ્યા ન્યુ બાર ઇઝ ઇક્વલ ટુ 1 અપોન તરંગ લંબાઈ. હમણાં વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી કે તરંગ લંબાઈને લેમ્ડા વડે દર્શાવાય એટલે ન્યુ બાર ઇઝ ઇક્વલ ટુ 1 અપોન લેમ્ડા. ન્યુ બાર ઇઝ ઇક્વલ ટુ શું થશે? 1 અપોન લેમ્ડા. તો તરંગાંક કોને કહેવાય ને તરંગ લંબાઈ કોને કહેવાય? તરંગાંક અથવા તો તરંગ સંખ્યા તરંગ લંબાઈના વ્યસ્તને તરંગ સંખ્યા ન્યુ બાર કહે છે. ન્યુ બાર ઇઝ ઇક્વલ ટુ 1 અપોન તરંગ લંબાઈ. આ સૂત્ર અગત્યનું છે. ન્યુ બાર ઇઝ ઇક્વલ ટુ 1 અપોન લેમ્ડા. અથવા તો બીજી બાબતે આની મારે બીજી કોઈ વ્યાખ્યા આપી હોય તો 1 સેમીમાં આપણે સેન્ટીમીટર એકમ લઈએ છીએ તરંગ લંબાઈનું. 1 સેમીમાં તરંગોની સંખ્યાને 1 સેન્ટીમીટરમાં તરંગોની સંખ્યાને તરંગાંક કહે છે. પણ આપણે તો એટલું જ યાદ રાખવાનું છે તરંગ લંબાઈના વ્યસ્તને તરંગ સંખ્યા કહે છે. હવે આવૃત્તિ, તરંગ લંબાઈ અને આવૃત્તિ આવૃત્તિને મ્યુ વડે દર્શાવાય. આવૃત્તિને ન્યુ વડે દર્શાવાય. ન્યુ વડે દર્શાવાય. હવે આવૃત્તિ કોને કહેવાય? આપણે વરસાદની વાત કરતા હોય તો 1 સેકન્ડમાં વરસાદના જે ટીપા પૃથ્વી ઉપર પડે, જમીન ઉપર પડે એની વરસાદની આવૃત્તિ કહેવાય. આપણે ફેન પંખાની વાત કરતા હોય તો 1 સેકન્ડમાં પંખાએ કેટલા આંટા ફેર્યા એને આપણે પંખાની આવૃત્તિ કહીશું. આપણે વિદ્યુત ચુંબકીય વિકિરણની આવૃત્તિની વાત કરવાની છે તો વિદ્યુત ચુંબકીય વિકિરણ કોઈ ચોક્કસ બિંદુમાંથી પસાર થશે. તો કોઈ ચોક્કસ બિંદુએ 1 સેકન્ડમાં પસાર થતા તરંગોની સંખ્યાને આવૃત્તિ કહે છે. કોઈ ચોક્કસ બિંદુએ 1 સેકન્ડમાં પસાર થતા તરંગોની સંખ્યાને આવૃત્તિ કહે છે. વિદ્યાર્થી મિત્રો આપણે જે અહીં આકૃતિ છે ધારો કે આને બિંદુ એ કહી દઉં. આ બિંદુ એ માંથી 1 સેકન્ડમાંથી કેટલા આવા તરંગો પસાર થતા હશે એની આ વિદ્યુત ચુંબકીય તરંગોની શું કહેવાય? આવૃત્તિ કહે છે. અને વિદ્યુત ચુંબકીય વિકિરણોને શેના આધારે અલગ પાડી શકાય? તો કે આવૃત્તિ અને તરંગ લંબાઈને આધારે અલગ પાડી શકાય છે. તો આવૃત્તિને તે જુદા જુદા એકમો છે. વિદ્યાર્થી મિત્રો આપણે આ સેક્ટરની અંદર જે આવૃત્તિના જુદા જુદા એકમોની ચર્ચા કરવાની છે તો આવૃત્તિનું SI યુનિટ છે સેકન્ડ ઇન્વર્સ. આવૃત્તિનું SI શું છે? સેકન્ડ ઇન્વર્સ. પણ અહીંયા જ આપણે ઉપયોગમાં લેવાનું છે હર્ટ્ઝ SZ. અહીંયા આપણે કિલો હર્ટ્ઝ આવે. કિલો હર્ટ્ઝ તો આપણને ખબર પડી જાવી જોઈએ કે 10⁻³ હર્ટ્ઝ. મેગા હર્ટ્ઝ આવે તો મેગા હર્ટ્ઝ એટલે 10⁶ હર્ટ્ઝ. ગીગા હર્ટ્ઝ આવે તો ખ્યાલ આપવો જો કે 10⁹ હર્ટ્ઝ. તો અહીં આપણે
આવૃત્તિનો કયા એકમ વધારે ઉપયોગમાં લેશું તો કે હર્ટ્ઝ એકમ છે આવૃત્તિનો વધુ આપણે ઉપયોગ કરશું સમયગાળો કહો અથવા તો આવર્તકાળ કહો સમયગાળો અથવા તો શું કહેવાય આવર્તકાળ આ તમારે ફિઝિક્સમાં ભણવાનું છે આની અંદર તો બહુ એટલું બધું ઉપયોગમાં લેવાનું નથી સમયગાળો અથવા તો શું કહેવાય આવર્તકાળ સમયગાળો અથવા તો આવર્તકાળ કોને કહેવાય જો અહીં આપણે તરંગ લંબાઈ અને તરંગ સંખ્યા બેની વાત કરી અને આવૃત્તિ 3 ની વાત કરીએ સમયગાળો કોઈ ચોક્કસ બિંદુમાંથી તરંગને પસાર થવા માટે લાગતા સમયને કોઈ ચોક્કસ બિંદુ હું એની વાત કરું તો કોઈ ચોક્કસ બિંદુ એમાંથી તરંગોને પસાર થતા લાગતા સમયને તરંગગાળો અથવા તો આવર્તકાળ કહે છે તરંગગાળો એને t વડે દર્શાવાય સમયગાળો અથવા તો આવર્તકાળને શેના વડે દર્શાવાય t વડે એને આવૃત્તિ એકબીજાના વ્યસ્ત છે એટલે સમયગાળો અથવા તો આવર્તકાળને શેના વડે દર્શાવાય t 1/μ તો આવર્તકાળ અને આવૃત્તિ એકબીજાના કેવા પ્રમાણમાં હોય છે વ્યસ્ત પ્રમાણમાં હોય છે કોને કહેવાય સમયગાળો આપણે વાત કરીએ કોઈ ચોક્કસ બિંદુમાંથી તરંગોને પસાર થતા લાગતા સમયને આવર્તકાળ કહે છે આવર્તકાળ એટલે સમયગાળો સમયનો એકમ આપણે જાણીએ છીએ સેકન્ડ આવર્તકાળ અને આવૃત્તિ એકબીજાના વ્યસ્ત છે કારણ કે આવૃત્તિનો એકમ સેકન્ડ ઇન્વર્સ એટલે કે 1/1 સમય એટલે આવૃત્તિ અને આવર્તકાળ અગત્યનો બંનેની વચ્ચેનો સંબંધ છે આવૃત્તિ અને આવર્તકાળ એકબીજાના વ્યસ્ત છે તરંગ સંખ્યા અને તરંગ લંબાઈ એકબીજાના વ્યસ્ત છે તરંગ લંબાઈનો SI યુનિટ મીટર છે આવૃત્તિનો SI એકમ છે સેકન્ડ ઇન્વર્સ છે તરંગ સંખ્યાનો SI તરંગ સંખ્યાના એકમની વાત કરું તો મીટર ઇન્વર્સ થશે શું થશે મીટર ઇન્વર્સ અથવા તો સેમી ઇન્વર્સ નેનો ઇન્વર્સ કોઈ પણ આપણે એકમ લઈએ છું પણ આની અંદર તરંગ સંખ્યાનો મોસ્ટ ઓફલી આપણે એકમ જે લેવાનો છે એ સેમી ઇન્વર્સ શું લેવાનું છે સેમી ઇન્વર્સ સેમી એટલે સેન્ટીમીટર સેમી ઇન્વર્સ આવૃત્તિના જુદા જુદા એકમોની વાત કરી સેકન્ડ ઇન્વર્સ અથવા તો હર્ટ્ઝ તમને કિલો હર્ટ્ઝ મેગા હર્ટ્ઝ અથવા તો ગીગા હર્ટ્ઝ કોઈ પણ એકમમાં આપેલું હોય તો આપણને ખ્યાલ આવવો જોઈએ કે 1 હર્ટ્ઝ કેટલા કિલો હર્ટ્ઝ થાય તો કિલો હર્ટ્ઝ 10 ની 3 ઘાત હર્ટ્ઝ મેગા હર્ટ્ઝ 10 ની 6 ઘાત હર્ટ્ઝ ગીગા હર્ટ્ઝ 10 ની 9 ઘાત હર્ટ્ઝ હવે જે આપણે અગત્યનો ઝડપ કે તરંગ લંબાઈ વિદ્યુત ચુંબકીય વિકિરણની ઝડપ કોને કહેવાય વિદ્યુત ચુંબકીય વિકિરણની ઝડપ અથવા તો વેગ તો 1 સેકન્ડમાં તરંગ દ્વારા કપાતા અંતરને તરંગનો વેગ કહે છે વેગ અથવા તો ઝડપ કહે છે 1 સેકન્ડમાં તરંગ દ્વારા કપાતા અંતરને તરંગનો વેગ કહે છે વેગ આપણે ફિઝિક્સની અંદર તો અંતરના છેદમાં સમય લઈશું પણ અહીંયા જે વાત કરવાની છે અલગ વેગની વાત કરવાની છે તમે આવૃત્તિ ભણી ગયા આવૃત્તિનો એકમ શું છે તો કે આવૃત્તિનો એકમ છે સેકન્ડ ઇન્વર્સ તરંગ લંબાઈનો એકમ શું છે તો કે તરંગ લંબાઈનો એકમ છે મીટર મીટર આ પ્રમાણે જોવા જાય તો અંતરનો એકમ શું છે તો કે મીટરના છેદમાં સેકન્ડ વેગનો એકમ શું થાય મીટર પર સેકન્ડ તો આવૃત્તિ અને તરંગ લંબાઈનો ગુણાકાર કરવામાં આવે તો આવૃત્તિ ગુણ્યા તરંગ લંબાઈ કરવામાં આવે તો મીટર પર સેકન્ડ મળશે શું મળશે મીટર પર સેકન્ડ એટલે શું થશે વેગ તો વેગ હું લખી શકું વેગ આવૃત્તિ ગુણ્યા તરંગ લંબાઈ હું લખી કે આવૃત્તિ ગુણ્યા તરંગ લંબાઈ અહીંયા જે આપણે વેગની વાત કરી છે પ્રકાશના વેગની વાત કરી છે કારણ કે વિદ્યુત ચુંબકીય વિકિરણનું વહન પ્રકાશના વેગે થાય કેનીથી થાય પ્રકાશના વેગથી તો પ્રકાશના વેગને શેના વડે દર્શાવાય તો કે c વડે આવૃત્તિને શેના વડે દર્શાવાય તો કે μ વડે
તરંગ લંબાઈને શેના વડે દર્શાવે તો કે લેમ્બડા વડે. તો c μ ગુણ્યા લેમ્બડા. પણ આપણે આ સૂત્ર આવી રીતે યાદ રાખવાનું છે μ c/λ. μ c/λ. μ એટલે તરંગની આવૃત્તિ. μ એટલે શું થાય છે તરંગની આવૃત્તિ. આપણે હમણાં ભણી ગયા આવૃત્તિ કોને કહેવાય? μ એટલે આવૃત્તિ, લેમ્બડા એટલે તરંગ લંબાઈ, લેમ્બડા એટલે તરંગ લંબાઈ અને c એટલે પ્રકાશનો વેગ. c એટલે પ્રકાશનો વેગ. પ્રકાશનો વેગ કેટલો હોય છે? 3 × 10⁸ મીટર પર સેકન્ડ. 3 × 10⁸ મીટર પર સેકન્ડ. વિદ્યુત ચુંબકીય વિકિરણ પ્રકાશના વેગથી ગતિ કરે છે. કોઈ સામાન્ય તરંગોની આપણે વાત કરતા હોય તો સામાન્ય તરંગો માટે આપણે આ સૂત્ર લખવું હોય, આ સૂત્ર ખૂબ એટલે ખૂબ અગત્યનું છે. μ c/λ. સૂત્ર ખૂબ એટલે ખૂબ અગત્યનું છે વિદ્યાર્થી મિત્રો. μ c/λ છે. ખૂબ એટલે ખૂબ અગત્યનું સૂત્ર છે. આ ચેપ્ટરની અંદર દાખલાની અંદર વારંવાર ઉપયોગમાં લેવાનું છે. પણ હું આ ક્યાં કોની માટે વાત કરું છું તો કે વિદ્યુત ચુંબકીય વિકિરણો માટે. વિદ્યુત ચુંબકીય વિકિરણો માટે. ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન. ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન આનું વહન કેથી થાય તો કે પ્રકાશની ઝડપે આ વહન પામે છે. પરંતુ કોઈ સામાન્ય તરંગોની વાત કરતા હોય તો એનો વેગ v/λ. μ v/λ. આપણે આની અંદર વિદ્યુત ચુંબકીય વિકિરણો વિશે વાત કરવાની છે. કોઈ સામાન્ય તરંગો વિશે વાત કરવાની નથી. કારણ કે સામાન્ય તરંગોનું વહન છે પ્રકાશની ઝડપે થાય નહીં. એટલે અહીં મેં પ્રકાશ છે એટલે પ્રકાશની ઝડપ કોની માટે વાત કરી? વિદ્યુત ચુંબકીય તરંગો માટે. પણ કોઈ સામાન્ય તરંગોની વાત કરતા હોય ત્યારે આવૃત્તિ v/λ. આવૃત્તિ v/λ. તો વિદ્યાર્થી મિત્રો અગત્યની ભૌતિક રાશિઓ આપણે ભણ્યા. તરંગ લંબાઈ, તરંગ સંખ્યા, આવૃત્તિ, આવર્તકાળ અને વેગ. ખૂબ એટલે ખૂબ અગત્યની ભૌતિક રાશિઓ છે. આપણે આ ચેપ્ટરની અંદર ઉપયોગમાં લેવાની છે. આની વચ્ચેના જે આપણે સૂત્રો જેટલા આપણે ભણ્યા છે, સૂત્રો જે કંઈ ભણ્યા છે એ યાદ રાખવાના છે. કયા કયા સૂત્રો આપણે ભણ્યા એ ખાલી સમરી કરી લઈએ. તરંગ સંખ્યા μ બાર = 1/λ. તરંગ સંખ્યા μ બાર = 1/λ. આવર્તકાળ t = 1/μ. આવર્તકાળ = 1/μ. μ = c/λ. μ = c/λ. આ ત્રણ સૂત્રો આપણે આની અંદર ભણ્યા. તરંગ સંખ્યા અને તરંગ લંબાઈ એકબીજાના વ્યસ્ત છે. આવર્તકાળ અને આવૃત્તિ એકબીજાના વ્યસ્ત છે. આવૃત્તિ = c/λ. μ એટલે આવૃત્તિ, c એટલે પ્રકાશનો વેગ અને λ એટલે તરંગ લંબાઈ. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે વિદ્યુત ચુંબકીય વિકિરણો એટલે શું, વિદ્યુત ચુંબકીય વિકિરણના કેટલાક સામાન્ય ગુણધર્મો અને વિદ્યુત ચુંબકીય વિકિરણનું વહન કયા સ્વરૂપે થાય અને એની પ્રસરણની દિશા કેવી રીતે હોય અને એની સાથે સંકળાયેલી ઘણી બધી ભૌતિક રાશિઓ વિશે આપણે અભ્યાસ કર્યો. બે વિદ્યુત ચુંબકીય તરંગોને એકબીજાથી અલગ પાડવા હોય તો શેના આધારે અલગ પાડી શકાય તો કે એની આવૃત્તિ અને તરંગ લંબાઈના આધારે આપણે એને અલગ પાડી શકાય છે. હવે આપણે આગળના ક્રિયાની અંદર વિદ્યુત ચુંબકીય વર્ણપટ વિશેનો અભ્યાસ કરવાનો છે કે વિદ્યુત ચુંબકીય વર્ણપટ કોને કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો ખૂબ એટલે ખૂબ આ ચેપ્ટરનું અગત્યનું છે. આ ચેપ્ટરનો મોટા ભાગનો ભાગ છે વિદ્યુત ચુંબકીય વિકિરણો સાથે અથવા તો વિદ્યુત ચુંબકીય તરંગો સાથે સંકળાયેલો છે. ખૂબ ધ્યાનપૂર્વક અભ્યાસ કરજો. વધુ ને વધુ રિવિઝન થાય તેવા પ્રયત્ન કરજો. અમારા વિડિયો લેક્ચર જોવા બદલ ધન્યવાદ.